શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલ એજ્યુકેશનમાં હું કેડી મારડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 7 હાર કી જીત તેના વિશે આપણે અભ્યાસ કરીશું. શીર્ષક છે હાર કી જીત, અને એક સુલતાન નામક એક ઘોડો હોય છે તેના વિશેની આખી સ્ટોરી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે કવિ પરિચય જોઈ લઈએ. તો આ પાઠના જે સુદર્શનજી છે એ આના લેખક છે. સુદર્શનજીનું સાહિત્યમાં મૂળ નામ છે બદ્રીનાથ શર્મા. તેનો જન્મ પંજાબના શિયાલકોટની અંદર થયેલો, અને ત્યારે એ 6ઠા ધોરણની અંદર જ્યારે હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારથી પોતે પ્રથમ કહાની લખવાની એણે શરૂઆત કરેલી. એટલે આપણે સમજવાની વાત કે નાની ઉંમરમાં એણે કેવડી મોટી સિદ્ધિ હાંસલ કરેલી. તો પ્રેમચંદની જેમ ઉર્દુ સાહિત્યની અંદર પણ પોતે એ સાહિત્ય લખતા. ત્યાર પછી તેઓ હિન્દીની અંદર એ પદાર્પણ કરે છે, એટલે કે શરૂઆત કરે છે, અને એમાં પણ નાટકો, વાર્તાઓ, ઉપન્યાસ અને હિન્દી સાહિત્યનું ઘણું બધું સમૃદ્ધ એ સાહિત્ય પોતે બનાવે છે. હવે આ પાઠ એક છે ઉપદેશ પ્રધાન કથા. ઉપદેશ પ્રધાન એટલે કે પાઠને અંતે, કહાનીને અંતે આપણને કંઈક ઉપદેશ બોધ મળે છે કે જેનાથી એ જીવનમાં દરેક વ્યક્તિને કંઈક કામ આવે. તો બાબા ભારતી હોય છે. હવે જો ઉપદેશ પ્રધાન કથા, બાબા ભારતી એનો સ્વભાવ પાછો દયાળુ હોય છે, જ્યારે ડાકુ ખડકસિંહ હોય છે. આ એક ડાકુની કથા છે. ડાકુ એક એવો ખૂંખાર ડાકુ હોય છે કે જે વસ્તુનું નામ લે એ વસ્તુ એ પ્રાપ્ત કરીને જ રહે, ગમે એની પાસે છીનવી લે, એવો ખૂંખાર ડાકુ. પરંતુ અહીંયા એનું હૃદય પરિવર્તન પણ થતું એ બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ડાકુઓ પણ પીગળી જતા હોય છે, એ આ પાઠના માધ્યમથી આપણને સમજવા મળે છે. હવે આ પાઠના થોડાક મૂલ્યો છે કે જેની અંદર વિનમ્રતા રહેલી છે, પશ્ચાતાપ એટલે કે અફસોસ, દયાભાવ એટલે કે દયાળુ સ્વભાવ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, અને લોકહિત કી આકાંક્ષા એટલે કે આ પાઠને અંતે જે લોકોનું હિત, લોકોનું કલ્યાણ એ થાય એવી એક પાઠની અંદર અપેક્ષા રાખવામાં આવી. એટલે તમે પણ તમારા જીવનમાં વિદ્યાર્થી મિત્રો કંઈક એવી ભલાઈની કે લોકોનું કલ્યાણ થાય એવું કાર્ય કરતા હશો અથવા કરશો. અને આજે સમાજમાં સાવ નેગેટિવિટી નથી, એમાં આપણે જોઈએ કે સમાજની અંદર પોઝિટિવિટી પણ બહુ સરસ છે. ઘણા બધા વિકટ પરિસ્થિતિઓની અંદર પણ સમાજ ઘણો બધો આગળ આવે છે. ઘણા બધા વ્યક્તિ પણ પોતે એટલી સેવામાં જોડાઈ જતા હોય છે. એમાં એનું કોઈ આર્થિક મૂલ્ય હોતું નથી, માત્ર દયાભાવ, પ્રેમભાવ અને લોકહિતની જ એ વાતો જોવા મળતી હોય છે. ઘણી બધી સેવા હોય છે. આજે તમે કોવિડની પરિસ્થિતિમાં જોયું છે, ઘણા ઉકાળા છે ફ્રીમાં બાંટતા હોય છે, ઘણા ટિફિન ફ્રીમાં આપતા હોય છે. બરાબર. આપણે બીજે ક્યાંય નહીં, પણ આપણે ઘરને ઘરે જ ઉદાહરણ લીધા જેવું જ છે કે આપણી સંસ્થાએ છે એ રાજકોટની અંદર જ આપણા છાત્રાલય વિભાગમાં આઇસોલેશન વિભાગ શરૂ કર્યું છે. ત્યાર પછી એમાં ફ્રી જમણવાર માટેની જે દર્દીઓ હોય એની સાથે સગાવાલા હોય એને પણ જમવાનું, બરાબર, નારિયેલ પાણી, મોસંબીનું જ્યુસ, ઉકાળા, આ બધું આવી સંતોની કેવી બધી સેવાઓ. તો એ સંસ્થાની કેવી બધી મોટી સેવા કહેવાય. એમ આજે સમાજની અંદર પણ લોકહિત એ જળવાય એટલે ઘણો બધો સમાજ આગળ આવતો હોય છે. તો એવી એક સરસ વાત છે, એ આજે આપણે પાઠ દ્વારા 2 પાર્ટની અંદર ભણીશું. પ્રથમ પાર્ટની અંદર આપણે બાબા ભારતી એના ઘોડાની જે ચાહક છે, એ ઘોડા પ્રત્યે જે એક પોતાનો પ્રેમ છે એ જે વરસાવે છે એના વિશે આજે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 38 ઉપર દરેક વિદ્યાર્થી જશે. માँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है. જો સીધું ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે પોતાનું બાળક ગમે ત્યાં બહાર ગયું હોય, સ્કૂલે આ તે બધી રમવા, તો એ બાળક જ્યારે પાછું ઘરમાં આવે ત્યારે, અથવા માં ક્યાંક કામ કરવા માટે બહાર ગઈ હોય ને પોતે ઘરે આવે અને બે ભેગા થાય ત્યારે, ખેડૂત પોતાના વાડી ખેતરની અંદર જે ઊભો પાક હોય અને જે લહેરાતો હોય છે મબલખ પાક, દાણો એક વાય હોય ને 1000 દાણા થઈ ગયા હોય કમ્પ્લીટ, ત્યારે ખાલી એને લેવા માટેનું જ એ કામ જ કરવાનું હોય છે. એ જે બંનેનો આનંદ છે વિદ્યાર્થી મિત્રો, એવો આનંદ, વહી આનંદ બાબા ભારતી કો अपने ઘોડા દેખકર હોતા હતા. જો એવો આનંદ કોને થતો? બાબા ભારતીને. એક બાબા ભારતી એટલે એક સાધુ કે જે કોઈ એક મંદિરની અંદર રહે છે અને એની પાસે એક સુલતાન નામનો ઘોડો રહે છે. જો સુલતાન ઘોડા,
અને એના બંને વચ્ચે એટલો પ્રેમ, એવો આનંદ એને અંદરથી. ભગવત ભજન મેં સે જો સમય બચતા વહ ઘોડે કો અર્પણ હો જતા. પોતે પ્રભુ ભક્તિ, પ્રભુ ભજન, જે કંઈ ભગવત ભજન કરતા, ભગવાનનું નામ સ્મરણ લેતા, પણ વિદ્યાર્થી મિત્રો વધારાના સમયમાં તેઓ એ ઘોડાની જે સેવા કરવામાં એ ઘોડાને અર્પણ કરી દેતા. એને નવરાવો, એને ખવડાવવું, એની મરમ્મત કરવી, એને શરીરમાં બ્રશ ફેરવીને સાફ કરવો, એની વાતું કરવી. વહ ઘોડા બહુત ही સુંદર ઓર બલવાન થા. ઘોડો એ પાછો સામે એવો વિદ્યાર્થી મિત્રો કે એ પણ એવો એકદમ તાકાતવાર અને દેખાવડો પણ સરસ. ઇસકે જોડ કા ઘોડા સારે ઇલાકા મેં ન થા. આવો બીજો ઘોડો ક્યાંય જોવા મળતો ન હતો. બાબા ભારતી ઉસે સુલ્તાન કહેકર પુકારતે થે. અને વિદ્યાર્થી મિત્રો આ બાબા ભારતી છે એ ઘોડાને સુલતાન કહી અને બોલાવતા હતા. એનું નામ હતું સુલ્તાન. अपने हाथ से खरहरा करते थे. खरहरा એટલે जो घोड़े की कांध है, उसके जो बाल है यहाँ पर, वहाँ पर ब्रश से शरीर साफ करते और खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. खुद अपने हाथों से घोड़े को दाना खिलाते और मन ही मन ऐसे प्रसन्न रहते थे. उन्हें देख देख कर, वाह ऐसा घोड़ा तो मेरे पास ही है और कोई किसी के पास नहीं. उन्होंने रुपया, माल, असबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. बाबा भारती जो साधु बन गए थे, तो जो पहले संसारी थे तो उसके पास कुछ रुपये, कुल माल, असबाब यानी सर सामान, जमीन, वो सब कुछ छोड़कर साधु के वेश में एक मंदिर के अंदर रह रहे थे और सब कुछ त्याग कर दिया था. नहीं चाहिए संसार की किसी मोह माया की वस्तु नहीं चाहिए. यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी. नगर के यानी कि शहर में, गांव में, नगर में हमारा जो संसार होता है उसी में उसका जो जीवन है उसे घृणा होती थी, क्रोध आता था. ऐसा कोई जीना है कोई? साधु के वेश में अब साधु की तरह जीने लगे हैं. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते हैं. ગામની બહાર એક નાનકડું મંદિર હશે, ત્યાં પોતે એ રહેતા. ભગવાન કા ભજન કરતે થે અને ભગવાનનું એ ભજન કરતા. મેં સુલતાન કે બિના નહીં રહી શકું. બસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ માણસની અતિશય લાગણી વધી જાય ત્યારે અંદરથી એવું થતું છે કે હું એના વગર રહી શકીશ નહીં. એવું બાબા ભારતીને ફીલ થયું कि हूँ आ घोड़ा वगर रही सकीश नहीं, हूँ सुल्तान वगर नहीं जीवी सकूँ. उन्हें ऐसा लगने लगा था. वे उसकी चाल पर लट्टू हो गए थे. चाल पर लट्टू हो जाना यानी कि मुग्ध हो जाना, आकर्षित होना, मोहित हो जाना. कहते हैं ऐसा चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो. घोड़ो एवी रीते चाले छे જેમ ચોમાસાનું 4 મહિના એટલે ચોમાસું હોય, અષાઢ મહિનો હોય અને આકાશની અંદર કાળા કાળા ડિબાંગ વાદળાઓ છવાયેલા હોય અને એને જોઈ અને મોરલા ગેહું કરતા હોય અને પોતાની જે પાંખો ફેલાવી અને સોળે કળાએ ખીલી અને જે મોર નાચતા હોય ને, એવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે સુલતાન પોતાની ચાલથી ચાલે છે. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. विद्यार्थी मित्र, संध्याना समये એટલે સૂર્ય આથમવાનો જે ટાણું હોય, અર્ધો ધરાતલની અંદર હોય, અર્ધો આકાશમાં હોય, એ બંને વચ્ચેનો જે સમય છે સંધ્યા સમય, ત્યારે વિદ્યાર્થી મિત્રો એની ઉપર બેસી અને 8-10 માઇલ એટલે કે 6-7 કિલોમીટર કે એનાથી થોડુંક વધારે જ્યાં સુધી એનું ચક્કર ન લગાવે ત્યાં સુધી એને અંદરથી આમ આનંદ ન થાય, ચैन ન પડે. खड़क सिंह उस इलाके का कुख्यात डाकू था. है विद्यार्थी मित्रों, कुख्यात એટલે બદનામ, ખૂંખાર. જેમ તમે હિન્દી સિનેમા જગતની અંદર શોલે પિક્ચરની અંદર તમે જોયું છે કે ગબ્બર, ગબ્બરનું નામ તમે સાંભળ્યું છે. એમ આ ખડકસિંહ
એ ઇલાકાનો પ્રખ્યાત ડાકુ હતો। લોગ ઉસકા નામ સુનકર કાંપતે થે, લોકો એનું નામ સાંભળીને ધ્રુજતા, ડરી જાતા। હોતે હોતે સુલ્તાન કી કીર્તિ ઉસકે કાનો તક ભી પહોંચી। હવે આ સુલતાનની જે કીર્તિ એટલે સુલતાનનું જે યશ છે, એની નામના છે, એ ધીમે ધીમે ઘોડો એટલો બધો પ્રચલિત થઈ ગયો કે આખા ઇલાકાની અંદર આવો ઘોડો બીજે ક્યાંય હતો નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો એને એ વાત છે, એ જાતિ જાતિ વાત ફેલાતી ફેલાતી ડાકુ, કુખ્યાત ડાકુ ખડકસિંહ એના સુધી આ વાત પહોંચે છે। उसका हृदय उसे देखने को अधीर हो गया, અને એને જોવા માટેથી એનું હૃદય પણ એ અધીર એટલે ઉતાવળું થઈ ગયું કે બસ મારે એ ઘોડો જોવો છે। એ સાધુને ઘોડાની શું જરૂર છે, ઘોડો તો મારી પાસે હોવો જોઈએ। એટલે મનમાં એક પ્રશ્ન થયો કે એ મારે હવે જલ્દી જોવો જ છે ઘોડો। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। અને બરોબર બપોરનો સમય અને આવ્યો ડાકુ ખડકસિંહ બાબા ભારતી પાસે પહોંચ્યો અને નમસ્કાર કરીને અને બેસી ગયો। તો બાબા ભારતીએ પણ એનું વેલકમ કર્યું, સ્વાગત કર્યું। પૂછ્યું, ખડકસિંહ ક્યા હાલ હે તુમારા, કેમ છે હવે? ખડકસિંહને સિર ઝુકા કર ઉત્તર દિયા, બસ આપકી દયા હે। કારણ કે એને ઘોડો જોતો હતો વિદ્યાર્થી મિત્રો, એટલે એને ચીકણી ચૂપડી વાતું કરવી પડે। બસ આ બધી તમારી મહેરબાની છે, દયા છે। એટલે હું કંઈ ડાકુ બનવામાં એનો હાથ હતો, પણ છતાંય એને કીધું કે તમારી દયા છે, કહો ઇધર કેસે આ ગયે। તો કારણ કે બાબા ભારતીને કોઈ દિવસ આ ડાકુને જોયો નથી, તો એને જોઈને થોડુંક તો થાય કે તું કેમ આ બાજુ આવ્યો, શું કામ છે તારે? બસ સુલતાન કી ચાહ ખીંચ લઈ, બસ આ સુલતાન મને આમ એનો જોવા માટે આકર્ષિત થઈ ગયો હતો, એની મને ચાહત છે, અહીં ખેંચીને લાવી છે। વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હી હો જાઓગે। જો બાબા ભારતીય પાસે એની સામે વખાણ કર્યા ડાકુ સામે, બહુ વિચિત્ર જાનવર છે ભાઈ કે તું જોઈ અને બહુ આનંદિત થઈ જાય ભાઈ। એને એમ ક્યાં જોવા જ આવ્યો છે, પણ હકીકતી લેવા આવ્યો હતો, પણ લઈને નહીં જાય। પણ હવે જો પેજ નંબર 39, મેને ભી બડી પ્રશંસા સુની હે। ડાકુ ખડકસિંહ જવાબ દે છે વિદ્યાર્થી મિત્રો, હા મેં પણ એના વખાણ સાંભળ્યા છે। ઉસકી ચાલ તુમારા મન મોહ લેગી, અરે વધારે વખાણ કરે છે હે। હવે એની જે ચાલ છે, એની હાલ જે આપણે કહીએ એ તને તારું મન મોહી લેશે। કહેતે હે દેખને મેં ભી બડા સુંદર હે, એમ કહેવાય છે કે જોવામાં પણ બહુ ખૂબ સુંદર છે। કે ક્યા કહેના, જો ઉસે એક બાર દેખ લેતા હૈ ઉસકે હૃદય પર ઉસકી છબી અંકિત હો જાતી હૈ। એ કે એમાં મારે શું કહેવાનું, કે બસ એક વખત જે એને જોઈ લે છે તો એની જે તસવીર, એનું ચિત્ર એ હૃદયમાં અંકિત થઈ જાય છે। બહુત દિનો સે અભિલાષા થી, કેટલાય દિવસથી મને એક અપેક્ષા હતી, ઈચ્છા હતી કે હું ખડકસિંહ એટલે કે ડાકુ પોતે એની સૈન્ય સાથે નહીં, એના સાથી મિત્રો સાથે નહીં, પણ એકલો બાબા ભારતીના દર્શન કરવા જાઓ અને ઘોડાને જોઈ લો। બસ આજ ઉપસ્થિત હો સકા હું, બસ આજે ઉપસ્થિત થયો છું। બાબા ભારતી ઓર ખડકસિંહ અસ્તબલ મેં પહોંચે। બાબા ભારતી છે એ જે ઘોડાને બાંધવાનું હોય વિદ્યાર્થી મિત્રો, એને અસ્તબલ કહેવાય। જેમ બકરી હોય તો એને વાઘ કહેવાય, બરાબર, બકરી વાડામાં બાંધે એને વાઘ કહેવાય છે। તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અસ્તબલ કહેવાય ઘોડાને બાંધવા માટેનું। તો અસ્તબલ એટલે ઘુડશાળ કહેવાય, ઘુડશાળની અંદર જાય છે। બાબાને ઘોડા દેખાયા, ઘમંડ છે, જો અભિમાન, ઘમંડ યાની અભિમાન, ગર્વ। કિસી કા નહીં રહેતા, કિસી કા ભી નહીં રહેતા ઘમંડ। તો બાબા ભારતીને એ ઘોડા દેખાયા, પણ ગર્વ છે, ઘમંડ છે। ખડકસિંહને ઘોડા દેખા, આશ્ચર્ય છે। ખડકસિંહે પણ ઘોડો જોયો બહુ નવાઈ સાથે, કે આ હા હા, આવો વિચિત્ર ઘોડો આવો તો ક્યાંય જોયો નથી। उसने सहस्त्र घोड़े देखे, सहस्त्र એટલે હજારો, सहस्त्र એટલે હજાર, सहस्त्रो हजारों घोड़ाओ જોયા છે। परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों में कभी न गुजरा था। પણ આવો જે વખાણવા લાયક, જે વિચિત્ર
આવો ઘોડો બીજે ક્યાંય આખા ઇલાકામાં જોવા મળ્યો ન હતો. સોચને લગા ભાગ્ય કી બાત હૈ, વિચારવા માંડ્યો કે બહુ ભાગ્યની વાત છે, જો આવો ઘોડો મળી જાય તો કામ થઈ જાય. ऐसा घोड़ा खड़क सिंह के पास होना चाहिए. આવો ઘોડો ખડકસિંહ પાસે હોવો જોઈએ. આ સાધુને શું કામનો? इस साधु को ऐसी चीज़ों से क्या लाभ? साधुने આવી વસ્તુઓથી શું લાભ? कुछ देर तक आश्चर्य से खड़ा रहा અને થોડીક વાર માટે પોતે આમ આશ્ચર્યથી નવાઈ પામી ગયો. અર વાહ, ઘોડો તો જો બહુ સરસ છે. અને વિદ્યાર્થી મિત્રો, इसके पश्चात उसके हृदय में एक हलचल होने लगी. જોયું એટલે મન લલચાણું એટલે વિચાર ફેર્યો એટલે તરત જ અંદરથી એની અંદર જે અંદરનો ડાકુ છે એ પેદા થયો અને નક્કી કરી લીધું કે હવે આ ઘોડો છે એ રે નહીં. बालकों सी अधीरता से बोला, परंतु बाबा जी इसकी चाल न देखी तो क्या? हलचल થવા માંડી એટલે એને પછી પૂછ્યું કે ભાઈ આ ઘોડો ચાલે છે, તમે ખાલી વખાણ કરો છો પણ દેખાડો તમે કેવું ચાલે છે, ખબર પડે ને કેવું ચાલે છે. બાબાજી ભી મનુષ્ય ही थे. આ બાબા છે કોઈ ત્રિકાળ જ્ઞાની નહોતા, એ પણ એક માણસ જ હતા. અને એની વસ્તુની પ્રશંસા થઈ એટલે એને વધારે અંદરથી ઉત્સાહ થયો. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए वह उनका हृदय भी अधीर हो गया था. અને બાબા ભારતી પોતે અંદરથી એવું ઈચ્છતા હતા કે મારા વખાણ, મારા ઘોડાના વખાણ કોઈ બીજાના મોઢેથી સાંભળવા મળે તો એમ થાય કે ના, પોતે એકલા વખાણ કરે, હું મારી વસ્તુના વખાણ કરું વિદ્યાર્થી મિત્રો તો એમાં નવીન ન હોય, પણ બહારથી કોઈ આવીને વખાણ કરે કે વાહ વાહ ભાઈ વાહ સરસ હોય, કે એ વખાણ કરે તો આપણને શું થાય? તો આપણને આનંદ આવે. બીજા વખાણ કરે તો એ આપણને એમ થાય કે ના ના. તો બાબા ભારતીને પણ એવી ઈચ્છા થઈ, એનું હૃદય પણ અધીર થયું, ઉતાવળું થયું કે આ વખાણ કરે. ઘોડે કો ખોલ કર બહાર લે ગયે. ઘોડાને ખોલી અને બહાર લઈ ગયા. ઘોડા વાયુ વેગ સે ઉડને લગા. અને ઘોડો વાયુ વેગથી મીડ્યો ઉડવા એટલે એને પાંખું નહોતી પણ દોડવે છે, દોડવાની ગતિને અહીંયા લેખકે ઉડવા માંડ્યો એમ કીધું છે. ઘોડે કી ચાલ દેખકર ઉસકે હૃદય में एक सांप लौट गया. हृदय पर सांप लौट जाना यानी कि एक हृदय में एक हलचली मचने लगी. उसके जो विचार है वो परिवर्तन होने लगा. अब क्या हुआ देखिए, हृदय पर सांप लौट गया और वह डाकू था जो उससे पसंद आ जाए उस पर वह अपना अधिकार जमा लेता है. अब डाकू है और अच्छा इंसान तो नहीं कहा जा सकता, क्योंकि वो चोरी लूटफाट दंगे वो सब लोगों के पास से छीन कर ले लेता है, अपना आधिपत्य जमा देता है. तो जैसे घोड़े की चाल देखी तो डाकू के हृदय पर सांप लौट गया. सांप लौट जाना यानी कि उसके विचार परिवर्तन हो गए और मानने लगा कि ये घोड़ा भी मेरा है. अब उसके पास बाहुबल था और आदमी थे. હવે એની પાસે પોતાનું એક તાકાત હતી અને માણસો હતા. जाते जाते उसने कहा, बाबा जी ये घोड़ा, यह घोड़ा आपके पास न रहने दूंगा. હવે સાંભળો બાબા ભારતી, આ ઘોડો છે એ હવે તમારી પાસે રહેશે નહીં. ગમે ત્યારે ચોરી થઈ જાય, ગમે ત્યારે લઈ લઈશ. બસ આવું કહી અને ખડકસિંહ ત્યાંથી નીકળી ગયો. હવે બાબા ભારતીની જે દશા થાય છે વિદ્યાર્થી મિત્રો, એની જે સ્થિતિ થાય છે એ ખાસ એ જોવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. बाबा भारती तो डर गए. अब उन्हें रात को नींद न आती. सारी रात अस्तबल की रखवाली में कटने लगी. प्रति क्षण खड़क सिंह का डर लगा रहता था, परंतु कई महीने बीत गए, वह न आया. यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए. હવે બાબા ભારતીને અંદર મનમાં ડર ઘરી ગયો. કોઈ તમને ધમકી મારી જાય કે જોઈ લે દીકરા, શેરીમાં એક વખત નીકળે, પછી આપણે શેરીમાં બહાર નીકળતા ને બી એમ કહી દઈએ કે આ રોડે તું નીકળશો ને આવજો તું, એટલે આપણે કેટલાય દિવસની હાલી જ નહીં. બીજા દ્વારા તપાસ કરેલી એ આવે છે ના ના,
પછી નોર્મલ થઈ જાય. એમ બાબા ભારતી ડરી ગયા. હવે એને રાતની નીંદરે હરામ થઈ ગઈ. કારણ કે માણસના મનમાં જ્યારે ચિંતા પેસી જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ઊંઘ આવતી નથી. તમે નાનું બાળક જોયું છે કે ઘોડિયામાં નાખો, 2 હિંચકા આમ મારો, હુલું લુલું હાલ્યો તો એને પૂરું થઈ ગયું હોય, હોઈ ગયો હોય. હે તો હોઈ ગયો હોય નીંદર. કારણ કે એને કોઈ ચિંતા જ નથી, એને કોઈ મનમાં એવો મગજમાં વિચાર પ્રવેશ જ નથી. જ્યારે આપણે તો આખા દિવસ અંતર્ગત એટલા પોઝિટિવ નેગેટિવ એટલા વિચારો અંદર જતા હોય, એટલે આ બધી વાત છે એ રાતે ડખે ચડે. ચિંતા ઉપાધિ આ બધું રાતે ડખે ચડે. અને જેવું ડખે ચડે એટલે પડખા બદલીને તમે હેરાન થઈ જાઓ, પણ નીંદર આવે નહીં. આ બધી વસ્તુ હોય છે. બાબા ભારતીને તો હવે આ ડર લાગવા માંડ્યો કે ભાઈ હવે તો આ ધમકી મારીને ગયો, ડાકુ છે, ડાકુને પાછો કુખ્યાત ડાકુ. જેમ શોલેમાં કેમ ગબ્બર હોય છે, રામગઢની અંદર આવતો હોય છે ભાઈ, ગામની અંદર, અને જે કંઈ હોય અનાજ બધું છીનવી લે, હત્યા કરી નાખે, માથા વાઢી નાખે, હાથ કાપી નાખે. એવી રીતે એવો કુખ્યાત ડાકુ હતો ખડકસિંહ. ખડકસિંહ કે ખડકને છે ખડકતી હે ખિડકિયા. તો આવી ખડકસિંહની ધાક હતી. હવે એમાં એને નીંદર, આ બાબા ભારતીને આ ધમકી સાંભળી એટલે નીંદર ઉડી ગઈ. હવે નીંદર નથી આવતી. સારી રાત અસ્તબાલ કી રખવાલી મેં કાટને લગી. હવે એ આખી રાત તે બોલે જે ઘોડશાળ હોય, ઘોડો બાંધવાની જે જગ્યા હોય, બસ ત્યાં હવે પોતે લાકડી મોટી લઈ અને બેઠા હોય છે. કારણ કે એની પાસે કંઈ બંદૂક રાઇફલ તો ન હોય સાધુ પાસેની પાસે, એને શું કરવી હોય. એટલે એક લાકડી લઈ અને પોતે બેસે કે જે એનું પ્રોટેક્શન થયું, કદાચ રાતે એનો દરવાજો ખોલી અને એને લઈ ન જાય એટલા માટે એ પોતે એની રખવાળી કરે, ધ્યાન રાખે છે, રખોપું કરે છે. પ્રતિક્ષણ ખડકસિંહ કા ડર લગા રહેતા. પ્રતિક્ષણ, હરેક પળ, કોઈ એક ક્ષણ એવી નથી ગઈ કે જેની અંદર એની ડાકુની ચિંતા ન હોય. પણ આ વાતને વિદ્યાર્થી મિત્રો ડાકુ ખડકસિંહે કેવી ચતુરાઈ વાપરી. ધમકી મારીને બીજે ત્રીજે દિવસે કે 5-15 દીમાં નથી આવતો. કેટલાય મહિના વીતી ગયા. કેટલાય મહિના વીતી ગયા પછી જ્યારે બાબા ભારતી આમ નિશ્ચિત થઈ જાય કે એવી ખોટો માણા આવે, એ કાંઈ મારી પાસે થોડો કંઈ ઘોડો લઈ જાય, બેફિકર માણસ થઈ જાય ને પછી ઓલો આટો મારે છે જો. અને વહના કેટલાય મહિના વીતી ગયા, આવતો નથી. યહાં તક કે બાબા ભારતી કુછ અસાવધાન હો ગયે. પછી ત્યાં સુધી, એ હદ સુધી કે બાબા ભારતીને એમ થયું કે ના એ તો ખોટો હતો, ધમકી મારીને વહી ગયો, બાકી એનું કામ નહીં. ઘોડો એમ થોડો કાંઈ લઈ જાય કંઈ, એ ખાલી બોલે. એટલે પોતે અસાવધાની, પહેલાં સાવધાની શું રાખતા, ધ્યાન રાખતા, રાતે નીંદર ન કરે, રખોપું કરે. અને હવે તો કે હવે ભાઈ અસાવધાન થઈ ગયા કે હવે ખોટું, એમાં કાંઈ આવશે નહીં ભાઈ. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. આપ સૌ SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાણા. આ પાઠના પાર્ટ 2 સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.